લોકસભાની ચૂંટણી બસ હવે દસ્તક દઈ રહી છે। રણ તૈયાર છે, ખેલાડીઓની પસંદગી થઈ રહી છે। ત્યારે આ ચૂંટણીને લઈને યુવા મતદારો શું માની રહ્યા છે, આવો જાણીએ યુવાઓના મતને। કોઈ રાષ્ટ્રને જો મજબૂત બનાવવું હોય, કોઈ રાષ્ટ્રનું ભવિષ્ય નક્કી કરવું હોય તો ખાસ કરીને એ રાષ્ટ્રમાં કેટલા યુવાઓ છે, એ યુવાઓ કેટલા જાગૃત છે એ જાણવું ખૂબ જરૂરી છે। લોકશાહીનો મહાપર્વ લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે ભારતમાં સૌથી વધારે યંગ જનરેશન છે અને આ યંગ જનરેશન છે એ ઇલેક્શનને લઈને કેટલી જાગૃત છે, એ લોકો પોતાના કેવા નેતાની પસંદગી કરવા ઈચ્છે છે, શું દેશમાં વિકાસ થયો છે અને એવા કયા મુદ્દાઓ છે કે જે હજુ દેશમાં ઉઠવા જોઈએ, એનો વિકાસ થવો જોઈએ, એ તમામ વિશે આજે આપણે આજની જે જનરેશન છે એમની સાથે વાત કરવી છે। ખાસ કરીને અમારી સાથે આ ફ્રેમમાં તમે જોઈ રહ્યા છો કે યુવાનો જોડાઈ ગયા છે। યુવાનો શું માને છે આ ઇલેક્શનને લઈને એના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તો મને એ જણાવો કે આમાં કોણ પહેલી વાર મતદાન કરી રહ્યું છે? અરે વાહ, તો સૌથી પહેલા શરૂઆત તો તમારાથી જ કરીશું। તમે પહેલી વાર મતદાન કરી રહ્યા છો, કેટલા એક્સાઇટેડ છો અને ખાસ કરીને તમે જ્યારે મતદાન કરવા માટે જશો તો કયા એવા મુદ્દા તમારા મગજમાં હશે અને ત્યારે તમે શું વિચારતા હશો, તમે શું વિચારીને મતદાન કરવા માટે જશો? हिंदी बोलूँ? मैं ऐसे जाऊंगी तो पहले देखूंगी कैसे वहाँ का फैसिलिटी कैसी है, क्योंकि वहाँ पे फैसिलिटी अच्छी होनी चाहिए। क्योंकि अभी क्या है, अभी कोई भी अपने मतदान करते हैं तो उसमें क्या थोड़ी अपने लिए फैसिलिटी होनी चाहिए कि अब कैसे क्या कर सकते हैं। लड़कियों के लिए खासकर ज़्यादा होनी चाहिए, क्योंकि भाजपा के आने से ज़्यादातर लड़कियों की बहुत सेफ्टी मतलब करने लगी है फील, और इसलिए मैं बीजेपी को ही दूंगी वोट। आप कहाँ से हो? यूपी। तो उत्तर प्रदेश में भी बीजेपी की सरकार है, अभी उत्तर प्रदेश में राम मंदिर बना है, तो उसके लिए आप क्या कहना चाहेंगे? यूपी में बना है, अच्छी बात है, बट वहाँ पे कैसा है, मैंने ऐसा देखा है क्योंकि ना वहाँ पे जो मंदिर बनी है वहाँ पे काफ़ी गरीबों का भी घर उजाड़ा गया है, तो उनके लिए भी हमें सोचना चाहिए, क्योंकि ना वो भी कुछ कमाते नहीं है, उन्हें भी हमें देखना चाहिए। क्योंकि आपने मंदिर बनाया, काफ़ी अच्छी बात है, वहाँ से अपने की अर्न भी बहुत हो कि बाहर के जो फॉरेनर्स है वो भी आएंगे, वो देखेंगे भी अच्छा, तो वहाँ का हमारा नाम भी आगे जाएगा, तो वो अच्छी बात है बनी। તમે પણ પહેલી વાર મતદાન કરી રહ્યા છો, તમે કેટલા એક્સાઇટેડ છો અને કયા મુદ્દાઓ તમારા મગજમાં હશે? ખૂબ જ એક્સાઇટેડ છું હું। હવે મારી અંદર મુદ્દાઓ તો હવે એવી રીતે છે કે ભાઈ બેરોજગારી અત્યારે મળી રહી છે। બેરોજગારી એટલે એ રીતેની બેરોજગારી છે કે તમને નોકરી તો મળી જાય પણ જે આપણને જે અમાઉન્ટ જે જોઈએ આપણા રોજિંદા ખર્ચા માટે એ નથી મળી રહ્યું, જેને આપણે આઈ થિંક અંડર એમ્પ્લોયમેન્ટ જે કહી રહીએ છીએ આપણે। અને બીજી વાત છે કે આપણે મોંઘવારી પણ વધી રહી છે। ગેસના બાટલા અત્યારે 1200 રૂપિયા ગેસનો બાટલો છે। ખાવા કરતાં આપણે કાચું જ ખાવાની એવી વારી આવી લાગે છે કે ડાયરેક્ટ ખેતરમાંથી જ આપણે લેવું પડશે। હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં છે ને જોવા જઈએ તો ભાજપ સરકાર અત્યારે જે કરંટ ગવર્મેન્ટ છે, રૂલિંગ પાર્ટી, એ બહુ સારી રીતે કરી રહી છે। અત્યારે જે આપણે રિવરફ્રન્ટ પર જે જગ્યા પર બેસી રહ્યા છે એ બીજેપીની જ દેન છે, પણ એની સાથે સાથે એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરી રહ્યા છે, સાથે સાથે એ લોકો એન્વાયરમેન્ટનું પણ નુકસાન કરી રહ્યા છે। હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપણે જે સાબરમતી નદી નથી, એક નાણું લાગી રહ્યું છે, અને આ સાબરમતી નદી પણ ખાલી આપણે સુભાષ બ્રિજ આપણે આરટીઓથી ચાલુ કરીએ અને વાસણા સુધી છે। વાસણા પતે એટલે ફેક્ટરીઝના જે કેમિકલ્સ છે એ બધા અંદર નદીની અંદર જવા માંડે છે, જેની અંદર અત્યારે અમદાવાદની મ્યુનિસિપાલિટી કહેવાય ને એટલે કઠોરમાં કઠોર બની ગયું છે। ના કોઈનું વિચારે છે, ના કોઈનું સાંભળે છે। હાઈકોર્ટે પણ અમને બહુ ઠપકા આપ્યા છે, તો પણ હજુ કામગીરી એટલી થઈ નહીં નથી। અચ્છા, એટલે હમણાં જ વડાપ્રધાને જે રીતે કીધું હતું કે કરોડો લોકો છે એ ગરીબી રેખામાંથી ઉપર આવ્યા છે અને તમે બેરોજગારીની વાત કરો છો। હા, એટલે જ કહું છું કે આઈ થિંક મને નથી ખબર કે હું પણ ગરીબીની મને અંદર કાઉન્ટ કરી લીધો હશે કે હું ગરીબીમાંથી બહાર આવી ગયો હોઈશ, એમને પણ કર્યો। જે ગરીબ હતો એને નથી ખબર કે હું ગરીબીમાંથી બહાર આવી ગયો છું, એવું છે મોદી। એટલે જે વર્ષો પહેલા એક સૂત્ર આપ્યું હતું આંબેડકરે કે ગરીબ ઓર અમીર બનતા જાય છે, એવું લાગે છે તમને? ના, એ વાત ખોટી છે। અત્યારે આવાસ યોજના પ્રમાણે આવાસ બી સારી રીતના ગરીબોને ઓછા સસ્તા ભાવે મળી રહ્યું છે, તો એ વસ્તુને હું સપોર્ટ નથી કરતો। બીજા પણ યંગસ્ટર અમારી સાથે છે, એમની સાથે વાત કરીએ। લોકસભાની ચૂંટણી આવે છે, એક્સાઇટેડ તો હશો જ, અને આપણે ભારતમાં સૌથી વધારે યંગસ્ટર્સ છે, એટલે તમારી રિસ્પોન્સિબિલિટી છે કે તમારે કેવા નેતાને પસંદગી કરવી છે। તમે જે નેતાને પસંદ કરશો એ નેતા આગામી 5 વર્ષ સુધી કામ કરવાના છે, તો તમારા મતે નેતા કેવો હોવો જોઈએ? કે જે બધાનું ઇન્ક્લુઝિવ ગ્રોથ કરાવે અને રિલિજિયસ ઇશ્યુઝના લાઈક કોઈ પર્ટિક્યુલર કાસ્ટ કે રિલિજનના સપોર્ટ ના કરે, કે જે રીતે વચ્ચે જોયું હતું ન્યૂઝમાં કે જે અમુક લોકો નમાઝ પઢી રહ્યા હતા રોડ પર, તો એ લોકોને પાછળથી એ લોકોએ માર્યું પોલીસવાળાએ જ, તો આઈ થિંક એવું બધું ના હોય।
થવું જોઈએ પણ નમાઝ માટે તો એક પર્ટિક્યુલર જગ્યા હોય છે, એ જગ્યા પર નમાઝ પડવાનું હોય છે. જો જાહેરમાં પડે તો કાયદાકીય જ કાર્યવાહી થતી હોય છે. યા બટ મતલબ બેઝિક હ્યુમન રાઇટ બી તો હોય છે ડિગ્નિટીનું, તો એ પ્રમાણે ચાલવું જોઈએ. નમાઝ પઢાવવાળાને પણ ડિગ્નિટી લેવું જોઈએ ને. જે નમાઝ પડતા હોય પણ હ્યુમન રાઇટની લોકોને જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનનું પણ લોકોને ધ્યાન હોવું જોઈએ કે ક્યાં નમાઝ પડવી ક્યાં નથી પડવી. બરોબર. હવે વાત ધર્મની નીકળી છે તો ધર્મમાં છે ને એવું છે, જો ભાઈ કોઈ ધર્મ કોઈ પાર્ટીથી બનતો નથી. આજે ભાજપ સરકાર જે હિન્દુ ધર્મ કરી રહી છે, બરોબર, એમને હું ભાજપ સરકારને ચોખ્ખું કહું છું કે ભાઈ જો ભાજપ સરકાર નથી ત્યારે પણ હિન્દુ હતા, છે તો પણ છે, ને નહીં રહે ને તો પણ હિન્દુ તો રહેશે જ. દરેક પાર્ટીને હિન્દુની જરૂર પડે. તમે કહું તો આ હિન્દુ જ્ઞાતિ પરથી હિન્દુ આખો જે ધર્મ છે એ ધર્મ પર જ ઇલેક્શન જ લડતા હોય છે. હા, એવું એવું જ લાગે છે. કેમ કે ધર્મ વિશે બહુ બધી વાતો થાય, કોઈ નીચ જાતનો હોય, કોઈ ઉચ્ચ જાતનો હોય, એ બધું ધર્મમાં માનવાનું જ ના હોય કદી. અચ્છા, હવે રામ મંદિર કર્યું, આટલા વર્ષો 500 વર્ષ પછી રામ મંદિર બન્યું છે, તો આટલા વર્ષો દરમિયાન જે બીજી સરકાર આવી એમણે નથી કર્યું. હવે બીજેપીએ રામ મંદિરનો મુદ્દો ઉઠાવ્યો, આખરે રામ મંદિર બની ગયું, એની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ ગઈ છે, ઐતિહાસિક દિવસ બની ગયો છે. એ વિશે તમે શું કહેશો? રામ મંદિર બન્યું એ આપણા માટે ખૂબ સારી વાત છે, પણ ત્યાં આગળથી જે ગરીબ લોકોના ઝૂંપડા હતા એ ખોટી વસ્તુ છે. ગરીબો માટે બીજી જગ્યાએ એમને રહેવાની જગ્યા કરી આપવી જોઈએ. અચ્છા, ઓકે. અને અત્યારે એક રાજ્યના જે મુખ્યમંત્રી છે એ પણ જેલમાં છે. કોઈને ખ્યાલ છે કોણ છે? કોણ છે? અચ્છા, તો એના વિશે તમારું શું કહેવું છે? હા, એટલે એ વસ્તુ તો હવે બરાબર છે. એમાં ઈડીનું જે થયું છે, જે પ્રમાણે ઇન્ટરવ્યૂ ને બધું થયું છે, એમની ગોઠવણી કરી છે, તો બરાબર જ હશે. એટલે વિરોધ પક્ષ સતત એવું કહે છે કે ઈડીનો ઉપયોગ કરીને છે ને જીત તરફ આગળ જાય છે. ઈડી નથી, એકલું ઈડી નથી, સીબીઆઈ છે, બરોબર, પછી ઈડી છે, પછી બીજી એક આપણે છે ને કરપ્શન રિલેટેડ કોઈ છે ને એજન્સી આવે છે. એકલું એ નથી, એકલા અરવિંદ કેજરીવાલ નથી ગયા, ટૂંક સમયમાં બીજા ઘણા બધા છે ને લોકો જશે. મને એવું લાગી રહ્યું છે કે આપણો દેશ વન નેશન વન પાર્ટી તરફ જઈ રહ્યો છે. અને જે રીતે 2019થી 2024 સુધીનું જો આપણે જોઈએ તો 5 વર્ષની અંદર તમને શું લાગે છે કે દેશમાં કેવો વિકાસ થયો છે? ને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કયા ડેવલપમેન્ટ્સ તમને જોવા મળ્યા છે? ના, એ તો સૌથી વધારે તો આપણે રિવરફ્રન્ટનું તો આપણે જોવા જોઈએ. શાંતિથી આપણે છે ને બેસી શકીએ. અને બીજું ડેવલપ પહેલાં ડિજિટલ ઇન્ડિયા હતું જ નહીં. કોંગ્રેસની પાર્ટીમાં છે ને ડિજિટલ ઇન્ડિયા હતું નહીં. જ્યારથી મોદી સાહેબ આપણે આવ્યા છે 2014 પછી, ત્યારથી છે ને આપણે દેશને પહેલાં ગણતા જ નહોતા. ઇન્ડિયામાં પહેલાં વિઝા લેવા માટે છે ને બહુ તડફડતું આપણે મારતા હતા, બરાબર. અત્યારે છે ને મોદીનું નામ પડે ને આપણે છે ને અત્યારે ગમે તે આપણે જઈ શકીએ છીએ. અને ઇન્ડિયાનું ક્યાંથી ક્યાંય આપણે છે ને વિદેશમાં ભાઈબંધની આપણી મિત્રતા એટલી વધી ગઈ છે ને કે બીજા લોકોને વિઝા નહીં મળે ને આપણને મળી જાય છે ને સૌથી વધારે સપોર્ટ આપણે ઇન્ડિયાને કરે છે. એવું આપણે છે ને ગાઢ સંબંધ બનાવ્યો છે. સૌથી મોટી વસ્તુ પોલિટિક્સમાં છે ને સંબંધ બનાવવો છે. અને બીજી વસ્તુ છે, બીજી પાર્ટી હતી કોંગ્રેસ હતી, પણ કોંગ્રેસમાં આવું કંઈ જોવા મળ્યું જ નહીં મને. પહેલાં ગરીબના નીચે હતું. આવાસ યોજના ક્યારે મોદી જ લાવ્યા છે આપણે અમદાવાદમાં. પહેલાં તો કશું જ નહોતું. કોલેજો, એજ્યુકેશન એ બધું ડેવલપ આપણે ઇન્ડિયામાં છે ને મોદી જ કર્યું છે. એટલે આજનું જે યુવાધન છે અત્યારે એમની સાથે અમે વાત કરી છે. આ યંગસ્ટર ખૂબ જાગૃત લાગી રહ્યા છે ઇલેક્શનને લઈને. ખાસ કરીને હવે એ પોતાના કેવા નેતાની પસંદગી કરે છે આ તમામ યુવાનોના હાથમાં છે. આવા અનેક યુવાનો છે કે જેમને પોતાના એક સાચા નેતાની પસંદગી કરવાની છે કે જે પોતાની વાત સાંભળે, જે પોતાની સમસ્યા છે એ દૂર કરે, દેશનો વિકાસ કરે. એટલે હવે જોવાનું રહેશે કે જે ગુજરાતની જનતા છે, જે ભારતની જનતા છે, જે યુવાધન છે ભારતનું, એ કયા નેતાની પસંદગી કરે છે. કેમેરામેન નટુ પરમાર સાથે હું જિજ્ઞાસા, TV9 અમદાવાદ.